તાજેતરમાં રાજુલામાં CR પાટીલ છે કાર્યક્રમ માટે પહોંચે છે, જ્યાં જળ સંમેલન છે એ યોજાયું હતું અને ઘણા બધા ખેડૂતો, ત્યાંના સ્થાનિક નેતાઓ, ત્યાંના ધારાસભ્યો, ત્યાંના સાંસદો છે અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, હીરાભાઈ સોલંકી, અમરીશ ડેર અને સાથી ધારાસભ્યો, સાંસદો છે એ દરેક એક સ્ટેજ પર હતા અને એ સ્ટેજ પરથી CR પાટીલ છે એ જૂની યાદો છે એ તાજા કરે છે. ફરી એક વખત એ વાત અમરીશભાઈ ડેર માટે એ બસમાં છે એ રૂમાલ મૂકી રાખ્યો હતો, એ સીટ છે એ મૂકી રાખી હતી, પરંતુ એ બસ અમરીશ ડેર છે એ ચૂકી ગયા. શું એ સીટ અપાવવા માટે હજુ CR પાટીલ છે એ પ્રયત્ન કરી રહ્યા છે કે કેમ? કેમ કે એ વાત છે એ ઘણી જૂની થઈ ગઈ છે, એને હાલ તાજી કરવાનો મતલબ શું છે? શું હજી CR પાટીલ કે ભારતીય જનતા પાર્ટી હીરાભાઈ સોલંકીને રાજુલા બેઠક છે એ ખાલી કરાવશે અને ત્યાં અમરીશભાઈ ડેરને છે એ લડાવશે? શું એ રાજુલા બેઠકનો કોળી સમાજ છે અમરીશભાઈ ડેરને મત આપશે કે કેમ? જો 2027માં અમરીશ ડેર માટે હીરાભાઈ સોલંકીને આ સીટ ખાલી કરવી પડશે તો હીરાભાઈ સોલંકીને ક્યાં સેટ કરવામાં આવશે? શું રાજુલા બેઠક હીરાભાઈ ખાલી કરે એવી મંજૂરી પરસોત્તમ સોલંકી છે આપશે કે કેમ? કેમ કે 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ આ વાત આવી હતી કે રાજુલા બેઠક પર હીરાભાઈ સોલંકી રાજીનામું આપે અને ભાવનગરની લોકસભાની ચૂંટણી લડે, પરંતુ એ સમયે પરસોત્તમભાઈ સોલંકીએ છે આ બાબતે મંજૂરી આપી ન હતી. કોળી સમાજની એક પણ સીટ છે કે એક પણ ધારાસભ્ય ઓછો નહીં થાય.